નમસ્તે. હેલો સ્ટુડન્ટ્સ. ગયા વિડીયોમાં આપણે એક્સરસાઇઝ નંબર 5 સુધી અને જે વિનેઝ સ્માઇલ જે મેઇન ચેપ્ટર જે છે એનું આપણે પહેલા પાર્ટ સુધીનું ફિનિશ કર્યું હતું. હવે આપણે સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2 ત્યાંથી જોવાનું છે. પેજ નંબર 6. Now she was over the farms and fields. હવે તેણી ફાર્મ્સ એટલે કે ખેતર અને ફિલ્ડ્સ એટલે કે ક્ષેત્ર જ્યાં જમીન છે અને રસ્તા છે એની ઉપરથી ત્યાં પોતે જઈ રહી હતી. ગ્રીન ફિલ્ડ્સ લીલાછમ ખેતર. She was enjoying the beautiful view. અહીંયા વ્યૂ એટલે જે દેખાવ જે છે આખું જે દ્રશ્ય એની સામે આવે છે એનો પોતે આનંદ માણી રહી હતી. And then she noticed a flock of birds on her way. અને ત્યારબાદ એણે નોટિસ્ડ એટલે કે ધ્યાને લીધું. એણે શું ધ્યાને લીધું? A flock of birds on her way. Flock એટલે કે ટોળું, જે ઝુંડ હોય છે તે. શેનું ટોળું છે અહીંયા? પંખીઓનું. હવે તે ઉપર પોતાની બાઇક પર ઉડી રહી હતી ત્યારે એણે એના રસ્તામાં જોયું કે અચાનક એક પંખીઓનું ટોળું એના રસ્તામાં આવી ગયું છે. She applied the brakes. એણે શું કર્યું? બ્રેક્સ દબાવી. એણે બ્રેક્સ લગાવી. The fan stopped. હવે જે પંખો ચાલુ હતો એ બ્રેક લગાવ્યો એટલે શું થઈ ગયો? સ્ટોપ થઈ ગયો, બંધ થઈ ગયો. And the bike started coming down. હવે જેવો પંખો બંધ થઈ ગયો એવી એની બાઇક જે છે એ નીચે આવવાનું શરૂ થઈ ગઈ. તેજસ્વીની closed her eyes. હવે એને બીક લાગી કે ભાઈ આ તો નીચે આવે છે એટલે તરત જ એણે એની આંખો બંધ કરી દીધી. And held the handle tightly. અને એની જે બાઇકના જે હેન્ડલ્સ હતા એ એણે એકદમ ટાઇટલી એટલે એકદમ સખતાઈથી એણે પકડી લીધા. બટ વિધિન સેકન્ડ્સ, વિધિન એટલે કે દરમિયાન, પણ થોડાક જ સેકન્ડ્સ દરમિયાન ધડામ એટલે આપણે જ્યારે પડતા હોય ત્યારે આપણે કહીએ એ ગયો, એ ધડામ આપણે કહીએ ને પડવાનો અવાજ. થોડાક જ સેકન્ડ્સમાં એના ધડામ એવો અવાજ આવ્યો. She cried out. Oh માં. cried out એટલે ચીસ પાડી ઉઠી કે એ પોતે ચીસ પાડી ઉઠે છે કે અરે માં તો પડી ગઈ. She opened her eyes. એણે પોતાની આંખો ખોલી. Oh my God, it was a dream. એણે કીધું અરે ભગવાન આ તો એકમાત્ર સપનું જ હતું. She got up, washed her face and looked into the mirror. હવે પોતે ઊભી થઈ, પોતે પોતાનો ચહેરો ધોયો અને પોતે અરીસામાં પોતાની સામે જોયું. It was a dream this time. એણે કીધું એમ આપણે કેમ આપણે પોતાની સાથે આપણે વાત કરતા હોઈએ વાંધો નહીં આ સમયે આ સપનું હોઈ શકે છે. બટ it will not be a dream forever. પણ આ હંમેશને માટે forever એટલે હંમેશને માટે સપનું બનીને રહેશે નહીં. She promised herself. promised એટલે પોતાની સાથે એણે વાયદો કર્યો. પોતાની સાથે એણે પ્રોમિસ કરી. I will make a bike like this and fly over my village. હું એક દિવસ જાતે આવી બાઇક બનાવીશ અને મારા જ ગામની ઉપરથી ત્યાં ઉડીશ. She smiled at herself in the mirror. આવું જ પોતાની સાથે પ્રોમિસ કરીને અને એક અરીસામાં પોતાની સામે જોઈને એ સ્માઇલ કરે છે, સ્મિત કરે છે. હવે આપણે જોવાનું છે એક્ટિવિટી નંબર 6. એમાં તમને કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. હવે નીચે જ તમને બ્રેકેટમાં આપેલા છે શબ્દો જેમાં છે ફ્લોક ઓફ બર્ડ્સ, ફ્લાઇંગ, કેમ ડાઉન, રેડ બટન અને ડ્રીમ. આ શબ્દોની મદદથી આપણે અહીં આપેલી જે ખાલી જગ્યાઓ છે તે પૂરવાની છે one by one. First is Tejaswini's bicycle had a red button. તેજસ્વીની સાયકલને લાલ કલરનું બટન હતું. Next one is second.
હકીકત હતી નહીં. Fifth one is Tejaswini cried out because she came down from the sky to land. કેમ કે તે આકાશ પરથી નીચે જમીન ઉપર આવી રહી હતી. 6. હવે જો આમાં તમને ચાર ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે એક ઓપ્શન પસંદ કરવાનો છે. 6th one is Tejaswini was blank years old. તો એને કેટલામો જન્મદિવસ હતો એનો? યસ, B12. આ એનો 12મો જન્મદિવસ હતો. 7th is the rough path was B on the river bank. કેમ કે તેજસ્વીની પોતાના સાયકલ ઉપર, પોતાના જે નવી ગિફ્ટ થયેલી સાયકલ છે એની ઉપર જઈને રિવર બેંક એટલે કે નદી કિનારે જઈને પોતે રાઇડ કરી રહી હતી, સવારી કરી રહી હતી. 8th one and last one is Tejaswini's dream is B to make a real flying bicycle. એનું એવું સપનું હતું કે મારે એક નવી, ભલે આ મારું આજે સપનું હતું પણ હંમેશા માટે આ મારું સપનું રહી જશે નહીં. કોઈક ને કોઈક દિવસ તો હું આવી રિયલમાં ફ્લાઇંગ બાઇસિકલ બનાવીશ, એવું એનું સપનું હતું. તો અહીં આપણે પૂરી કરી આપણી એક્ટિવિટી નંબર 6. એના પછી છે એક્ટિવિટી નંબર 7. એમાં આપણે નીચે જે પ્રશ્નો આપેલા છે એના જવાબ આપણે લખવાના છે. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ who gifted a bicycle to Tejaswini? તેજસ્વીનીને એક જે બાઇસિકલ, જે સાયકલ છે એ કોણે ગિફ્ટ કરી હતી, કોણે ભેટમાં આપી હતી? તેમાં લખવાનું છે આપણે Tejaswini's father gifted a bicycle to her. અહીં આગળ પહેલા તેજસ્વીનું નામ આવી ગયું છે એટલે પાછું આપણે તેજસ્વીની લખશું નહીં, એટલા માટે આપણે તેજસ્વીની અહીં પાછું લખશું નહીં, માત્ર એનું સર્વનામ જ લખશું. Next one, second one is what did Tejaswini see on the roof of her school? તેજસ્વીની પોતાની સ્કૂલના છાપરા ઉપર શું જુએ છે? એમાં લખો તેજસ્વીની. હવે જો આપણે ખબર છે કે અહીંયા ડીડ આવેલું છે અને અહીંયા એનું ક્રિયાપદનું પહેલું રૂપ આવેલું છે, એટલે આપણે ખબર છે કે જ્યારે ડીડ આવે છે ત્યારે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ, એનું જે પહેલું રૂપ છે એ આવે છે. હવે જ્યારે અહીંથી ડીડ નીકળી જશે તો ક્રિયાપદનું કયું રૂપ થઈ જશે? V2, ભૂતકાળનું રૂપ થઈ જશે. એટલા માટે આવશે તેજસ્વીની, C નું થઈ જશે સો, SAW. તેજસ્વીની સો many leaves, leaves means પાંદડાઓ, leaves of trees on the roof of her school. તમારે જો પ્રશ્નના જવાબ લખવાના બાકી રહી જાય તો તમે વિડિયોને પોઝ કરીને પણ એકસાથે પ્રશ્નના જવાબ લખી શકો છો. થર્ડ વન ઇઝ ડિસ્ક્રાઇબ તેજસ્વીની's bicycle in 2 sentences. હવે અહીં જે તેજસ્વીનીની જે બાઇસિકલ હતી, એની જે સ્પેશિયલ સાયકલ હતી એના વર્ણન, ડિસ્ક્રાઇબ એટલે કે એનું વર્ણન આપણે 2 સેન્ટેન્સમાં, 2 વાક્યોમાં કરવાનું છે. તો સૌપ્રથમ છે તેજસ્વીની's bicycle was blue in color, comma, had a soft seat, એકદમ પોચી એવી સીટ હતી, a little bell, નાની એવી ઘંટડી પણ હતી, and
જે આપણે યુઝ્યુઅલી બાઇકમાં જોવા મળે છે, બાઇકમાં કે ટુ વ્હીલરમાં આપણને જોવા મળે છે, બાઇસિકલ્સમાં યુઝ્યુઅલી આવા કોઈ મિરર વ્યૂ નથી હોતા. પણ આની બાઇસિકલ એવી હતી કે એની બાઇસિકલમાં રિયર મિરર પણ હતો કે જેનાથી તમે પાછળ કેટલા વાહનો આવી શકે છે એ તમે જોઈ શકો. હવે ફોર્થ ક્વેશ્ચન છે, રાઇટ ટુ સેન્ટેન્સીસ અબાઉટ યોર ડ્રીમ. હવે આમાં તમને કેવું સપનું છે? જેમ આ વિની પાસે એક આવું સપનું હતું કે એની પાસે ભાઈ ઉડતી હોય એવી સાયકલ હતી, એની સાયકલ હોય એની પાસે એવી, અને એ સાયકલ વડે એ આખા પોતાના ગામમાં ફરી શકે એવું એનું સપનું હતું કે ભવિષ્યમાં એવું પોતે બનાવશે. હવે આમાં તમારે તમારા સ્વપ્ન વિશે લખવાનું છે કે તમારી પાસે કોઈ જાદુઈ એવી પેન્સિલ હોય, કોઈ એવો જાદુઈ કોઈ એવો રત્ન આવી જાય તમારી પાસે કે XYZ, તમને જેવું સ્વપ્ન આવતું હોય એ સ્વપ્ન વિશે તમારે 2 વાક્યો તમારી જાતે આમાં લખવાના છે. ચલો, now turn the page and page number 8 and activity number 8. હવે નીચે આપણને એક આ પ્રકારનો સંવાદ થશે એવું આપેલું છે. હવે એમાં આપણે સૌપ્રથમ તો એક ડીડ જે વસ્તુ છે, જે મેં તમને અહીં કીધું કે ભાઈ પ્રશ્નમાં કે ક્યાંય વાક્યમાં ડીડ આવે છે તો ડીડની સાથે હંમેશા ક્રિયાપદનું જે પહેલું રૂપ હોય છે એ જ આવે છે. ડીડની સાથે હંમેશા ક્રિયાપદનું પહેલું રૂપ જ આવે છે. હવે જ્યારે ડીડ નીકળી જાય છે ત્યારે ક્રિયાપદનું અહીંયા કયું રૂપ થઈ જાય છે? V2, એટલે કે જે ભૂતકાળનું રૂપ આપણે કહીએ છીએ V2, વર્બ ટુ જે આપણે કહીએ છીએ, એ ડીડ નીકળી જાય છે તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બની જાય છે. હવે આપણે એવી રીતે જ નીચે જે તમને આપેલું છે કે વર્ગની અંદરના વિદ્યાર્થી, ડીડ હી ડાન્સ. હવે જો ડીડ લખેલું છે એટલે જ ડાન્સ જે છે એ ક્રિયાપદનું પહેલું રૂપ આવેલું છે. હવે નીચે જોવો તમે કે તેને જોનાર, નો હી ડિડન્ટ. હવે એને ડિડન્ટ નથી વંચાતું પણ એને વંચાય છે ડિડન્ટ. નો હી ડિડન્ટ અથવા તો ડિડ નોટ એ પણ કહી શકો છો તમે. વિદ્યાર્થી એમ કહે છે કે ડીડ હી જમ્પ. તેને જોનાર, યસ હી ડીડ. હવે આમાં આપણે ડીડ જ્યારે હોય છે ત્યારે ક્રિયાપદનું કયું રૂપ આવે છે અને ડીડ જ્યારે નીકળી જાય છે ત્યારે ક્રિયાપદનું શું થાય છે એ વિશે આપણે ચર્ચા કરવાની છે. એના માટે સૌપ્રથમ આપણે જોશું એક્ટિવિટી નંબર 9. નીચે ડોક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપી છે તે વાંચો. હવે તારીખ આપેલી છે આપણને 26/1/2012 થર્સડે, એટલે કે 26મી જાન્યુઆરી 2012 નો દિવસ આપેલો છે અને વાર છે ગુરુવાર. હવે જોઈએ કે ડોક્ટર સ્મિતાએ શું કર્યું. ફર્સ્ટ, હોઇસ્ટેડ ફ્લેગ ઇન હાઈસ્કૂલ. હાઈસ્કૂલમાં જઈને, ઉચ્ચતર માધ્યમિક શાળામાં જઈને એમણે ધ્વજ લહેરાવેલો છે. હવે સામે મનોજભાઈએ શું કર્યું કે જે ગામના સરપંચ છે, હોઇસ્ટેડ ફ્લેગ ઇન ધ પ્રાઇમરી સ્કૂલ. આ પોતે પ્રાથમિક શાળામાં જઈને પોતે ધ્વજ લહેરાવ્યો છે. સેકન્ડ વન, ડોક્ટર સ્મિતામાં છે ડિલિવર્ડ અ લેક્ચર. એક ભાષણ પોતે આપે છે, ડિલિવર કરે છે, આપે છે. અને સામે મનોજભાઈમાં છે ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. મીઠાઈઓ વહેંચે છે, બધાને આપે છે. થર્ડ વન, ડોક્ટર સ્મિતામાં છે ઓપરેટેડ અપોન ધ પેશન્ટ. હવે જે પેશન્ટ, એક જે દર્દી આવેલા છે એમને એમની સારવાર કરે છે, એમને ઓપરેટ કરે છે. સામે છે ઇનોગ્યુરેટેડ અ ડેરી. એક ડેરી છે એનું ઉદ્ઘાટન સરપંચ દ્વારા કરવામાં આવે છે. અને લાસ્ટ વન, ડોક્ટર સ્મિતામાં છે સ્પેન્ટ એન અવર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. જે અસક્ષમ હોય છે એવા જે સ્પેશિયલ ચિલ્ડ્રન જે આપણે કહી શકીએ, સ્પેશિયલ ચાઇલ્ડ જે આપણે કહી શકીએ, એવાની સાથે 1 કલાક પોતે વિતાવે છે. સ્પેન્ટ એટલે વિતાવ્યો, સ્પેન્ડ એટલે એનું મૂળ. અને સામે સરપંચ જે છે મનોજભાઈ એ શું કરે છે? ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. શાળાની પ્રગતિ વિશે જે હેડ ટીચર જે છે, મુખ્ય ટીચર જે છે, મુખ્ય શિક્ષક જે છે એમની સાથે પોતે વાતો કરે છે. નાઉ ટર્ન ધ પેજ એન્ડ પેજ નંબર 9.
ડીડ અને મૂળ રૂપવાળી મેં જે વાત કરી એવી જ રીતે આપણને જે ઉદાહરણ પ્રમાણે આપેલું છે એવી જ રીતે આપણે બાકીના 1 થી 7 ને ફોલો કરવાના છે. એમાં ફર્સ્ટ જે આપણને ઉદાહરણ માટે આપેલું છે એમાં જોઈએ ડોક્ટર સ્મિતા હોઇસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ. હવે આમાં હોઇસ્ટેડ જે આપેલું છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, આપણને ખબર છે V2 છે. નીચે જે આપેલું છે એ ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવવા માટે કઈ રીતે શેનો ઉપયોગ કરેલો છે, કઈ રીતે ઉપયોગ કરેલો છે એ લખેલું છે. Did Dr. Smita hoist the flag at the high school? Hoisted નું did અને hoist એવી રીતે જે બે ભાગ પાડેલા છે એ આપણે જોવાનું છે કે જો hoisted લખેલું છે અને જો did આવી જાય તો did plus hoist થઈ જશે hosted માંથી. એટલું આપણને ખબર પડી ગઈ. એવી જ રીતે નીચે જે એક નાનકડો છે સવાલનો જે જવાબ આપેલો છે એમાં લખેલું છે કે yes she did અને જો નો આપેલું હોત તો એમાં લખવાનું હોત કે no she didn't. હવે આવી જ રીતે બીજું આપેલું છે મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. હવે આમાં જે ડિસ્ટ્રીબ્યુટેડ જે આપેલું છે એ ક્રિયાપદનું બીજું રૂપ છે, ભૂતકાળનું રૂપ છે, V2 છે, એ આપણને ખબર છે. હવે નીચે જે ક્વેશ્ચન આન્સર આપણે બનાવવાનો છે તો એના માટે સૌથી પહેલી જે આપણને આગળ ખાલી જગ્યા આપેલી છે, બ્લેન્ક આપેલી છે એમાં આપણે શું લખીશું? yes did. Did Dr. Smita distribute sweets? હવે આમાં no she didn't એ આપણને આપી દીધેલું છે. હવે થર્ડ જે છે એમાં લખેલું છે ડોક્ટર સ્મિતા blank upon the patient. નીચે આપેલું છે did she operate upon the patient? blank she did. હવે આપણે પહેલામાં આપણે ખબર નથી પડતી કે અહીંયા શું લખવાનું છે. હવે નીચે જે આપણે કાપ્યું જોઈએ છે તો did she operate આપેલું છે એના ઉપરથી આપણે ખબર પડી છે કે did આપેલું છે અને operate આપેલું છે તો આ બંનેનું જે ભેગું કરીને જે આપણે અહીં લખશું એ છે operated. Dr. Smita operated upon the patient. Did she operate? હવે આપણે ખબર છે કે અહીંયા operated નું અહીં operate થઈ ગયેલું છે. હવે yes she did, sorry that she did. હવે અહીંયા did આપેલું હોય એટલે આપણે ખબર પડી છે કે આગળ no માં જવાબ આપેલો છે અને જો એકલું જ did હોય તો આપણને ખબર છે કે આગળ yes માં જ જવાબ આપેલો હશે એટલે અહીં આવી જશે yes. એવી જ રીતે છે fourth Dr. Smita spent an hour with the differently abled children. હવે અહીંયા spent છે એ ભૂતકાળનું રૂપ છે. હવે અહીં નીચે જે છે એમાં did Dr. Smita blank an hour with the differently abled children? Did Manojbhai distribute sweets? No he didn't. હવે એના વિશે આપણે જોવાનું છે fourth number Dr. Smita spent an hour with the differently abled children.
Manojbhai inaugurated a dairy in the village. હવે એને આપેલું છે કે દીપ મનોજભાઈ, હવે ડી આપેલું છે તો આનું જ અહીંયા કયું રૂપ આવશે? યસ, ક્રિયાપદનું પહેલું રૂપ, એટલે કે અહીંયા ડી નીકળી જશે. only inaugurate. દીપ મનોજભાઈ inaugurate a shop in the village. હવે શોપ ની ઉદ્ઘાટન માટે ગયેલા હતા નહીં, એટલે અહીં આવશે નો. એમના માટેનું સર્વનામ એટલે કે he અને did. ચલો એના પછી છે 6th one. Manojbhai talked with the head teacher about the school progress. હવે આ વસ્તુ માટે જ્યારે આપણે પ્રશ્નો પૂછીએ છે તો ટોક્ડ નો થઈ જાય છે ટોક, અને પ્રશ્નાર્થ માટે સહાયક ક્રિયાપદ તરીકે આવી જાય છે ડી. એટલા માટે સૌથી પહેલા આવશે did Manojbhai. ટોક્ડ નું આવી જશે only talk, કેમ કે ક્રિયાપદનું પહેલું રૂપ આવશે. હવે એમાં નીચે આપણે લખ્યું છે કે yes he did. 7th one and last one is Dr. Smita delivered a lecture. તો એના માટે આપણને આખું વાક્ય આપણને બનાવવાનું કીધું છે કે did Dr. Smita delivered નો થઈ જશે સીધું, આગળ ડીડ આવી ગયું છે એટલે એ ડી નીકળી જશે, મીન્સ કે એનું ભૂતકાળનું રૂપ નીકળી જશે અને ક્રિયાપદનું પહેલું રૂપ થઈ જશે. deliver a lecture? question. yes she did. હવે પેજ ટર્ન કરવાનું છે એન્ડ પેજ નંબર 10, એક્ટિવિટી નંબર 10. અહીં મનીષની બે નોંધો ભેગી થઈ ગયેલી છે, જેમાં તેણે ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યની નોંધ છે. તો તમારે બંને નોંધ અલગ પાડવાની અને લખવાની છે. હવે આપણે અહીંયા જોઈએ છીએ કે એક જે છે એ ગઈકાલનું છે, મતલબ કે ભૂતકાળની ક્રિયા છે, અને એક જે છે એ ટુમોરો એટલે કે આવતીકાલની ક્રિયાઓ છે. તો આપણને ખબર છે કે ભાઈ ભૂતકાળનું છે એમાં વર્બ ટુ વપરાયેલું હોય છે, અને જે ટુમોરોમાં જે હોય છે મતલબ કે આવતીકાલ માટેની જે ક્રિયાઓ હોય છે એને દર્શાવવા માટે ફરજિયાતપણે will નો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. તો અહીં ઉપર જેટલી પણ આપણને વાક્યો આપેલા છે, જેટલી પણ ક્રિયાઓ આપેલી છે એ બધી ક્રિયાઓના જેટલા પણ વાક્યો છે એ બધાને વાંચીને આપણે જેટલા પણ ટુમોરો એટલે કે આવતીકાલના જેટલા પણ હશે એને એક અલગથી અંડરલાઈન કરશું, અને જે યસ્ટરડે માટે છે એને આપણે એક અલગથી અંડરલાઈન કરીશું. જેમ કે યસ્ટરડે માટે જે છે, જેમ કે ભૂતકાળની જેટલી પણ ક્રિયાઓ છે એને તમે સીધી એવી રીતેથી દર્શાવી શકો છો, અને જે ટુમોરો માટે જે છે એને તમે આવી રીતે સર્પાકારથી પણ તમે એને દર્શાવી શકો છો. હવે નીચેની જે આપણે જગ્યા જોઈ છે તો એ તો ખૂબ જ નાની આપેલી છે, એમાં ઉપરના જે વાક્યો છે એ આપણે સમાવી શકાશું નહીં. એટલા માટે જ તમે વિડીયોને પોઝ કરીને તમે જોઈ શકો કે અહીં બંને આ સાઈડ યસ્ટરડે એટલે કે ભૂતકાળની ક્રિયાઓ બધી લખેલી છે, વાક્યો લખેલા છે, અને આ સાઈડ ટુમોરોના બધા વાક્યો લખેલા છે. આ વિડીયોને તમે પોઝ કરીને પણ તમારી બુકમાં અંડરલાઈન કરી શકો છો. ભૂતકાળ માટે સીધી લાઈન કરવાની છે અને ભવિષ્યકાળ માટે સર્પાકાર, એવી રીતે લાઈન તમારે કરીને કયું ભૂતકાળનું સેન્ટેન્સ છે અને કયું ટુમોરો માટેનું આવતીકાલ માટેનું સેન્ટેન્સ છે એને તમે અલગ પાડી શકો છો. હવે એક્ટિવિટી નંબર 11. રીડ ધ ફોલોઈંગ ટેક્સ્ટ. અસ્મા lives in ગાંધીનગર. હવે જો અહીંયા lives લખેલું છે એટલે કે આ વર્તમાન, સાદો વર્તમાન કાળ દર્શાવે છે. અસ્મા છે એ ગાંધીનગરમાં રહે છે. One day her cousin Rizwan came there. એક દિવસ તેમનો જે પિતરાઈ ભાઈ છે રિઝવાન એ ત્યાં આવ્યો. She went to the bus station
him. તેણી એને રિસીવ કરવા માટે, એને લેવા માટે બસ સ્ટેશને પહોંચી. They returned home. એ લોકો બંને જ રિઝવાન અને અસ્મા એ લોકો ઘરે પાછા ફર્યા. અસ્મા opened the door and હવે અસ્મા છે પોતાના ઘરનો દરવાજો ખોલે છે અને શું થયું એ આપણે જોઈએ. પેજ નંબર 11. અસ્મા says, Rizwan, આવો આવો, વેલકમ. Oh, what do I see? અસ્માએ કીધું રિઝવાનને કે આવો આવો, તમારું સ્વાગત છે. ઓ, આ હું શું જોઈ શકું છું? રિઝવાન says, what is this? Is this your house, અસ્મા? હવે રિઝવાન પણ એમ પૂછે છે કે આ બધું શું છે? અને અસ્માને એમ પૂછે છે કે સાચે અસ્મા આ તારું ઘર છે? અસ્મા says, yes, unfortunately it is my house. અસ્મા પણ સામે એમ જવાબ આપે છે કે હા, બદનસીબે, અનફોર્ચ્યુનેટલી એટલે કે બદનસીબે આ મારું જ ઘર છે. રિઝવાન says, but you can't arrange things like this. Only a monkey can do it. હવે રિઝવાન એને સામે કહે છે કે તું તો આવી રીતે વસ્તુઓ મૂકી શકે નહીં. માત્ર ને માત્ર એક વાંદરો જ આવી બધી ક્રિયાઓ કરી શકે છે. અસ્મા says, oh my god, the back door was not closed. I forgot to close it. હવે અસ્માને અચાનકથી યાદ આવે છે જ્યારે રિઝવાન વાંદરાનું નામ લે છે કે અરે મારા ભગવાન, હું પાછળનો જે દરવાજો છે એ તો હું બંધ કરવાનો ભૂલી જ ગઈ હતી. એ બંધ હતો નહીં અને ફોરગોટ એટલે ભૂલી ગઈ. હું એને બંધ કરવાનું ભૂલી જ ગઈ. રિઝવાન says, oh dear, look there on the tree. The lucky monkey is eating your potato chips. અને એમ કહે છે રિઝવાન કે ઓ ડિયર, કે તું ત્યાં જો, ઝાડ પર જો કે શું કરે છે? The lucky monkey is eating your potato chips. જે લકી છે, કેમ? કેમ કે એની પાસે તારી પોટેટો ચિપ્સ, બટેટાની વેફર તારી જે છે એ એની પાસે આવી ગયેલી છે. અસ્મા says, those chips were for you. અસ્મા કહે છે કે એ ચિપ્સ મેં તારા માટે રાખેલી હતી. So the monkey is luckier than you. હવે અહીંયા luckier means કે હજી વધારે પોતે કેવો છે? લકી છે. તારા કરતા પણ હજી વધારે પોતે લકી છે. Rizwan says, okay, let's arrange the room in a civilized way. હવે રિઝવાન કહે છે કે ચાલો જે થયું તે, પણ ચાલો હવે આપણે શું કરીએ? આ રૂમને ફરી પાછું એને સાર સંભાળથી આપણે એને બધું એનું વગે કરી લઈએ. કેવી રીતે? સિવિલાઇઝ્ડ વે. એક નમ્ર વ્યક્તિ જેમ કેમ રહેતું હોય એવી રીતે, એક સારા એવા જગ્યા પ્રમાણે એને આપણે જેમ સિટીમાં જેમ કેમ સારા એવી રીતે રહેતા હોય એવી રીતે આપણે એને આ સરખી રીતે સજાવી દઈએ. અસ્મા says, let's do it. હુક. અને અસ્મા કહે છે કે ચાલો હવે આપણે પણ એક વાંદરાની જેમ જ આને જલ્દી બધું અરેન્જ કરી દઈએ. હવે નીચેનું જે ચિત્ર તમે જોઈ શકો છો ને એની ઉપર એક નાનકડી તમને લખેલું છે, એક વાક્ય આપેલું છે કે બિફોર ધ મંકીઝ એન્ટ્રી. મંકી વાંદરો જ્યારે ઘરમાં પ્રવેશ કરે છે એની પહેલાનું આખું નીચેનું ચિત્ર આપેલું છે. તો બે કેલેન્ડરની જગ્યાએ છે, ટેબલ ફેનની જગ્યાએ છે, બે ચેર્સ મૂકેલી છે, વાસ છે, લેમ્પ છે, ટેબલ છે, સોફો છે, વોચ છે, વોલ ક્લોક છે, એક પેઇન્ટિંગ છે, એ બધું પોતાની જગ્યાએ છે. Now turn the page and page number 12. Let's read what did the monkey do. અને હવે છેલ્લે કે આપણે જોવાનું છે કે ભાઈ કેવો રૂમ હતો એ તો આપણે જોઈ લીધું. હવે આપણે જોવાનું છે કે ભાઈ મંકી આવ્યો જ્યારે વાંદરો અંદર પ્રવેશ કરી ગયો હતો તો એણે ઘરમાં કેવી રીતે ઉથલપાથલ મચાવી દીધેલી છે. The monkey entered the room. વાંદરો છે એ રૂમમાં પ્રવેશ્યો. It scattered all the things. એણે બધી જ વસ્તુઓ ઊંચી નીચે એકદમ હલાવી નાખી. The table fan is not on the coat. હવે જે ટેબલ ફેન છે એ
ટેબલ ફેન છે એ અત્યારે પલંગ ઉપર રહેલો છે. ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ. એ પલંગ પાસેનો જે ટેબલ છે એની ઉપર પહેલા હતો અને હવે ક્યાં છે? પલંગ ઉપર સીધો પહોંચી ગયો છે. The monkey broke the study lamp and tore the book. હવે જે વાંદરો છે એણે બ્રોક એટલે કે તોડી નાખ્યું. શું તોડી નાખ્યું? એણે એનો જે સ્ટડી લેમ્પ હતો કે જે આપણે ટેબલ ઉપર નાનકડો એવો લેમ્પ રાખીએ છીએ કે ભાઈ નાનું એવું સ્ટડી કરવા માટે આપણે બેઠા હોય તો એટલા જ લેમ્પની આપણને જરૂર હોય. એ નાનો જે લેમ્પ છે એ પણ એણે તોડી નાખેલો છે. એન્ડ ટોર ધ બુક. ટોર એટલે ફાડી નાખેલું. એણે બુક પણ ફાડી નાખેલી છે. The monkey took out shoes from the shoe stand and threw them out. હવે વાંદરાએ જેટલા પણ શૂઝ હતા જે શૂ રેકમાં આપણે જે પગરખું જે મૂકતા હોય એનો સ્ટેન્ડ હોય ત્યાં જે એને શૂઝ મૂકેલા હતા એ શૂઝ ત્યાંથી લઈને throw them out. ત્યાંથી બધા લઈને બહાર ફેંકી દીધેલા છે. The monkey threw the statue on the floor. એક કોઈ પ્રતિમા રાખેલી છે. સ્ટેચ્યુ એટલે કે પ્રતિમા કોઈ પણ જાતની રાખેલી હોય એની મૂર્તિ ટાઈપ. એ જે પ્રતિમા રાખેલી હતી એને પણ નીચે ફ્લોર એટલે નીચે જે જમીન ઉપર એને ફેંકી દીધેલી. It was in the corner અને એને ઘા કરી દીધેલી છે સાવ ખૂણામાં. The cupboard was closed. હવે જે કબાટ જે છે એ કેવો હતો? બંધ હતો. Now it is open. એને પોતે જાતે જ ખોલી નાખેલો છે. The monkey put the flower vase on the sofa. હવે જે વાંદરો છે એને ફ્લાવર વાસ ક્યાં મૂકી દીધો છે? સોફા ઉપર. એને કદાચ ત્યાં ગમતો હશે કે આપણે ત્યાં મૂકી દઈએ એટલે એને ત્યાં મૂકી દીધો. It was on the stool. એ ફ્લાવર વાસ હતો ક્યાં? એક સ્ટૂલ ઉપર, એક ટેબલ ઉપર હતો. All the chairs were upside down. Upside down એટલે કે ઊંધી થઈ જાય. હવે બધી ચેર્સ આપણે ચેર્સ મૂકીએ તો જે બેસવાની જે જગ્યા હોય ત્યાં આપણે સીધી કરીને મૂકી દઈએ. પણ આને શું કરી દીધું છે? ઊંધી કરીને બધી ચેર્સ મૂકી દીધેલી છે. Now complete the following picture after the monkey's visit. હવે નીચે તમે જોઈ શકો છો કે તમને અહીંયા નાનકડો એક સોફો જ માત્ર આપેલો છે. બીજી બધી જ વસ્તુઓ ખાલી આપેલી છે. તો એ ખાલી વસ્તુમાં ઉપરના વર્ણન મુજબ તમારે ચિત્ર દોરવાનું છે. Now turn the page and page number 13. Last activity number 12. તમે પણ ફ્લાઇંગ બાઇસિકલ જેવું સાધન બનાવવા ઈચ્છતા હશો ને? તેનું ચિત્ર અહીં દોરો. તેના ભાગોના નામ અંગ્રેજીમાં લખો. તમે કયો વૈજ્ઞાનિક નિયમ અપનાવ્યો તે પણ નોંધો. હવે તમને એવું કોઈ પણ હોય કે ભાઈ જેમ બાઇસિકલ હતી, જે ફ્લાઇંગ બાઇસિકલ હતી એના બદલે તમને જે પણ તમારું સ્વપ્ન હોય કે મારે મોટા થઈને આ વસ્તુ બનાવવી છે કે આ વસ્તુ બનાવવી છે જે બધાથી અલગ હોય એવી જે પણ કોઈ તમને મનમાં હોય એનું ચિત્ર તમારે અહીં દોરવાનું છે. અને એમાં કયો વૈજ્ઞાનિક સિદ્ધાંત નિયમ તમે લાગુ પાડ્યો છે એ પણ એનો ખાસ નોંધવાનો છે. અને એમાં જેટલા પણ સાધનોનો યુઝ કરો એ બધાનો અંગ્રેજીમાં નામ તમારે ખાસ લખવાના છે. અહીં આપણે પૂરું કરીએ છીએ આપણું યુનિટ 1 વિનેસ સ્માઇલ. આવતા વિડીયોમાં હું તમને આના માટેનો જ કેટલુંક હોમવર્ક આપીશ. ત્યાં સુધી આવજો.